જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, હું આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં. આ કાર્યક્રમની અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ, રાશિફળની ચર્ચા હોય છે, ગ્રહોની પરિવર્તન, તમારી કયો નામ રાશિ હશે, આજે કયું નક્ષત્ર હશે, એ તમામ ચર્ચાઓ આપણે કરીએ છીએ. આજનું પંચાંગ જાણીએ છીએ, આજનું રાશિફળ અને આજ માટેની સ્પેશિયલ ટીપ એટલે કે તમારી સમસ્યાનું એક સમાધાન. કદાચ તમારી કોઈ સમસ્યા છે તો તમે અમારા નીચેના ફોન નંબર ઉપર અમારો સંપર્ક કરી શકો છો. તમારો ઉત્તર આપવામાં આવશે. તમારો ઉત્તર જાણવા માટે આખો પ્રોગ્રામ જોવો પડશે. ચાલો મિત્રો, આપણે શરૂ કરીશું. પહેલાં આજનું પંચાંગ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ભગવાન ગુરુદેવને વંદન કરી શરૂ કરીએ આપણે આજનું પંચાંગ. આજે નક્ષત્ર મૃગશીર્ષ રહેશે 12:17 સુધી. ત્યારબાદ આદ્રા નક્ષત્રની શરૂઆત થશે. યોગ આજે સિદ્ધિ છે જે રાત્રે 22 વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ વ્યતિપાતની શરૂઆત થશે. આજે કરણ જે છે વણિજ રહેશે, જે આખો દિવસ રહેશે. દર્શક મિત્રો, મિથુન રાશિમાં આજે ચંદ્રમાનું ભ્રમણ રહેશે, એટલે કે આજે જે જાતકો જન્મશે તેનું નામકરણ મિથુન રાશિના નામ અક્ષર ક, છ, ઘ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે. જે જાતકો આજે જન્મશે અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. તમારું જીવન ઐશ્વર્યમય રહે, જીવનના આવનારા તમામ સંકટો ગુરુ મહારાજ દૂર કરે એવી અમારી ભગવાનને પ્રાર્થના. તો દર્શક મિત્રો, આ તો આપણે જોયું આજનું પંચાંગ. ચાલો દર્શક મિત્રો, આપણે જોઈએ આજનું રાશિ ફળ. શરૂઆત પહેલાં મેષ રાશિથી કરીશું. અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે દિવસ એકંદરે સારો અને ઉત્તમ દેખાય છે. પરાક્રમ તમારું સારું છે. નોકરી વ્યવસાયમાં તમને સફળતા મળશે. નાણાકીય લેવડ દેવડથી જરા દૂર રહેવું જરૂરી છે. આવક કરતાં જાવકમાં થોડો વધારો જરૂર થશે, પરંતુ આજે કોઈ વ્યસન વગેરે કરતા હો તો જરા એનાથી દૂર રહેજો. અને કોઈના ઉપર ખોટો આક્ષેપ કરી તમે તમારો સમય બરબાદ ન કરતા. ઉપાય તરીકે આજે ભગવાન કૃષ્ણના મંદિરમાં જઈ અને તમારે તુલસી દળ અર્પણ કરી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ રહેશે. ચાલો મિત્રો, હવે જોઈશું આપણે વૃષભ રાશિ. વવઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે દિવસની શરૂઆત સારી દેખાય છે. મનની ઈચ્છાઓ પરિપૂર્ણ થાય એવા સંકેતો દેખાય છે. નોકરી વગેરેમાં સફળતા મળશે. વિદેશ યાત્રા વગેરેમાં તમે જઈ શકો છો. સંતાન સંબંધી જે ચિંતા હતી એમાં રાહત મળશે. નાણાકીય વ્યવહારોથી જરા દૂર રહેવું. શેર બજાર કે બજારોના કામમાં પણ સાવધાન રહેવું. કોઈના કહેવામાં આવી જઈ ખોટા કામ કરવાની જરૂર નથી. ઉપાય તરીકે ક્લીમ કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરી આજે ચોખાનું દાન ગરીબને આપી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ રહેશે. મિથુન રાશિ. ક, છ, ઘ અક્ષરથી જેનું નામ શરૂ થશે તેમના માટે મનમાં ચિંતા, ટેન્શન અને ડિપ્રેશન આવવાની સંભાવના દેખાય છે. કેટલાક તમારા ધારેલા કાર્યો પૂર્ણ નથી થતા એવા પણ તમારા મનની અંદર ક્ષોભ રહે એવી સ્થિતિ દેખાઈ રહી છે. બીમારીની કંઈક શરૂઆત થાય, નવી બીમારીની શરૂઆત પણ થઈ શકે છે. ખાનપાનમાં વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. નોકરી વગેરે કરતા હો તો તમારા અધિકારી વર્ગથી સાવધાન રહેવાની પણ જરૂર દેખાઈ રહી છે. કોઈ ખોટું કામ આવી રહ્યું છે તો બિલકુલ ન કરશો. વ્યસન વગેરેથી દૂર રહેવાની જરૂર છે. માતા અને પિતાનું માન સન્માન જળવાય એ રીતે વ્યવહાર આજે કરવું એ તમારા માટે હિતાવહ રહેશે. ઉપાય તરીકે આજે ગાયને ઘાસ ખવડાવો. ક્લીમ કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે કર્ક રાશિ.
દ હ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ખર્ચનું પ્રમાણ વધી રહ્યું છે. આવક કરતાં ખર્ચનો વધારો થઈ રહ્યો છે. જે રીતે તમે વિચારતા હતા એના કરતાં વધારે પડતું તમને કંઈક લાભ મળી રહ્યો હોય એવું પણ લાગે છે. પરંતુ જે તમે તમારા પર્સનલ વ્યક્તિઓની સાથે કોઈ શેર ન કરવા જેવી બાબત શેર કરશો તો એનાથી તમને નુકસાનનો સામનો કરવો પડશે. એટલે ગુપ્તતાને સાચવી રાખો અને ખાસ કરીને જ્યાં નોકરી કરતા હો, વ્યાપાર કરતા હો તો ત્યાં તમારી જે મૂળ પ્રકૃતિ હોય એને સાચવીને કામ કરવાની જરૂર છે. તમારી નબળાઈ બીજો ન સમજી જાય એની કાળજી પણ તમારે લેવી પડશે. શું કરશો તમે? તો ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરો અને ભગવાન કૃષ્ણના મંદિરમાં તુલસી દળ અર્પણ કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, જોઈએ હવે સિંહ રાશિ. ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા માટે યાત્રા પ્રવાસનો યોગ બની રહ્યો છે. આવકને સ્ત્રોત પણ દેખાઈ રહ્યો છે. વિદેશ યાત્રા પણ બની શકે એવી સંભાવના દેખાય છે. જેને તમારા પર વિશ્વાસ કરેલો એનાથી ઘાત ન થઈ જાય એની કાળજી રાખજો. કોઈ દસ્તાવેજ સિગ્નેચર વગેરે કરવી હોય તો જરા વિચારીને કરજો, કારણ કે આજે તમારી સાથે છલ કપટ થવાની સંભાવના બની રહી છે. પૈસાની લેવડ દેવડ બિલકુલ ન કરતા અને ખાસ કરીને શેર બજાર કે બજારોની અંદર જો કામ કરતા હો તો એનાથી પર જરા દૂર રહેજો. શું કરશો તમે? તો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ રહેશે. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે કન્યા રાશિ. પઠાણ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે આજનો દિવસ થોડા ઉત્સાહથી પસાર થાય એવું દેખાઈ રહ્યું છે. આવક પણ તમારી વધતી હોય એવા સંકેતો દેખાય છે. ખાસ કરીને પ્રેમ સંબંધોમાં સફળતા મળશે. લગ્ન જીવન વચ્ચે આવનારા અંતરાયો દૂર થાય એવા સંકેતો પણ દેખાય છે. પરંતુ મિત્રો, સ્વાસ્થ્ય બાબતમાં બેદરકાર રહેવાની બિલકુલ જરૂર નથી અને નાણાકીય લેવડ દેવડથી બિલકુલ દૂર રહેવાની જરૂર છે. યાત્રા પ્રવાસનો યોગ બને, પરંતુ વાહન વગેરે ચલાવતા સાવધાની રાખજો. કોઈ ખોટા વ્યસનમાં પડવાની જરૂર નથી. શું કરશો તમે? તો આજે તમારે ઓમ હૌમ જુમ સહ મંત્રનો પ્રયોગ કરો. કૃષ્ણ મંદિરમાં જઈ અને ભગવાનને તુલસી દળ અર્પણ કરી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ રહેશે. ચાલો હવે જોઈએ આપણે તુલા રાશિ. ત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. ધંધાદારી વ્યક્તિઓ માટે સમય એકંદરે સારો છે. નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી થઈ રહી છે. ઉતાવળે કોઈ કામ થતું નથી એ વાતને ધ્યાન રાખજો. ખાસ કરીને સંતાનના કેરિયરને લઈને થોડી ચિંતા તમારા મગજની અંદર અવશ્ય રહેશે. આવક કરતાં જાવક વધી રહી છે, એના ઉપર જરા કંટ્રોલ કરવાની પણ તમારે જરૂર છે. શેર બજાર કે અન્ય બજારોથી જરા દૂર રહેજો અને ઉતાવળે કોઈને પૈસાની લેવડ દેવડ ન કરતા. શું કરશો તમે? તો આજે ગાયને ચણાની દાળ ગોળ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિ. ન અને ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે આજે માનસિક ચિંતા અને ઉચાટનો દિવસ અવશ્ય દેખાય છે. કેટલાક કાર્યો તમારા બગડી રહ્યા હોય એવું પણ અહેસાસ તમને થશે. શત્રુ વર્ગ પર તમારા પર હાવી થતો હોય એવા સંકેતો ગ્રહોનો મળી રહ્યો છે. ખાસ કરીને ઉતાવળે કોઈ ખોટા નિર્ણયો ન લેવાઈ જાય એની કાળજી તમારે લેવાની રહેશે. પૈસાની લેવડ દેવડ કરતા હો તો જરા સાવધાન રહેજો. ત્યાં ક્યાંક તમારે ફસામણ ન થાય એની કાળજી જરૂર લેજો. ખાસ કરીને તમારા ઘરેલું જે વ્યક્તિઓ છે, જે ઘરના માણસો છે, જે તમારા કુટુંબ પરિવારના વ્યક્તિઓ છે, એની સાથે કોઈ મતમતાંતર ન થાય એની કાળજી પણ તમારે લેવી જરૂરી છે. શું કરશો તમે? તો આજે તમારે ક્લીમ કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરો. ભગવાન કૃષ્ણના મંદિરમાં પુષ્પ અર્પણ કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. હવે આપણે જોઈએ ધન રાશિ. ભ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. મનની ઈચ્છાઓ પરિપૂર્ણ થઈ રહી હોય એવા સંકેતો ગ્રહો આપી રહ્યા છે. માતા પિતા વચ્ચેના સંબંધો પણ સારા છે. પિતા અને પુત્ર વચ્ચેના જે સંબંધો હતા એ પણ સારા છે. પતિ પત્ની વચ્ચે થોડા મતમતાંતરની સંભાવના દેખાય છે.
નવા પ્રેમ સંબંધો બનતા હોય એવું પણ લાગે છે. સંતાન પ્રાપ્તિનો યોગ તમારે બની રહ્યો છે. વ્યસનથી દૂર રહેવાની જરૂર છે અને નાણાંની લેવડ દેવડથી પણ દૂર રહેજો. શું કરશો તમે? તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો. ઓમ શ્રી કૃષ્ણ શરણમ મમ મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈએ મકર રાશિ. ખ જ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમને. તમારા માટે નાણાંની પ્રાપ્તિ તો સારી દેખાઈ રહી છે, પરંતુ ખર્ચનું પ્રમાણ પણ એટલું જ વધારે છે. માટે ખર્ચ પર કંટ્રોલ જરૂરી છે. સંતાનને લઈને થોડી ચિંતા મગજની અંદર અવશ્ય રહેશે અને એ ચિંતા થોડાક વધારે ન થાય એની કાળજી અવશ્ય લેજો. ખાસ કરીને જે તમે કામકાજ કરી રહ્યા છો, કામકાજમાં તમને સારી સફળતા મળે એવા સંકેતો ગ્રહોનો મળી રહ્યો છે. વિદેશ યાત્રામાંથી કંઈક સારા ફાયદા થાય અથવા નાની મોટી યાત્રા પર તમારે જવાનું થઈ શકે છે. કોર્ટ કચેરીની અંદર કોઈ મેટર પડેલી છે તો એમાં તમારા માટે ઉત્તમતા મળે એવા સંકેતો ગ્રહો આપી રહ્યા છે. શું કરશો તમે? તો આજે ઘરે ઘીનો દીવો કરો. ઓમ હોમ જુમ સહ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈએ કુંભ રાશિ. ગ સ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી થઈ રહી છે. યાત્રા પ્રવાસનો યોગ પણ તમારો સારો બની રહ્યો છે. ધંધાદારી વ્યક્તિઓ માટે એકંદરે સમય સારો છે. જો નોકરીની વાત કરીએ તો નોકરીમાં પ્રમોશન વગેરે મળવાના ચાન્સીસ દેખાઈ રહ્યા છે, પરંતુ તમારા અધિકારી વર્ગ સાથે સંબંધ સારા રાખીને આ ક્રિયા પૂર્ણ કરી શકાય એમ દેખાય છે. શું કરશો તમે? તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો. એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે મીન રાશિ. ધ છ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. ધંધો પણ તમારો સારો ચાલી રહ્યો છે. ઉતાવળે આંબા પાકતા નથી એ યુતિને તમારે ધ્યાન રાખવી પડશે. નાણાંની લેવડ દેવડથી જરા દૂર રહેવાની પણ જરૂર છે. માતા અને પિતાની વચ્ચેના જે સંબંધો છે એ સંબંધો તમારા સારા રહેશે, પરંતુ સંતાનના કેરિયરને લઈને તમે થોડા ચિંતામાં હો એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે. ખાસ કરીને આજે તમારા વ્યાપારની અંદર વૃદ્ધિ થાય એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે અને કદાચ નાની મોટી યાત્રા પર પણ જવાનું થઈ શકે છે. વાહન વગેરે ચલાવતા હો તો જરા સાવધાન રહેજો. શેર બજાર કે બજારોમાં નુકસાનની સંભાવના નકારી ન શકાય. ખાસ કરીને મિત્રો, વ્યસનથી જરા દૂર રહેવાની પણ જરૂર છે. શું કરશો તમે? તો આજે ઓમ નમઃ શિવાય આ મંત્રનો જાપ કરી અને ભગવાન વાસુદેવના વૃક્ષ ઉપર એટલે કે પીપળાના વૃક્ષમાં જળ ચડાવી દિવસની શરૂઆત કરજો. સારામાં સારો દિવસ તમારો જશે. તો દર્શક મિત્રો, આ તો આપણે જોયું 12 રાશિઓના જાતકોનું રાશિફળ. હવે આપણે જોઈ લઈએ આજની ટીપ વિશે. ઘણા બધા પ્રશ્નો આપણી પાસે આવેલા છે અને એ પ્રશ્નોની અંદર વિશેષ કરીને પ્રશ્ન આવેલો છે કે શ્રાપિત દોષ કોને કહેવાય. જ્યારે આપણે જન્માક્ષરની ચર્ચા કરતા હોઈએ અને આપણે જ્યારે રોજે રોજ રાશિફળની વાત કરતા હોઈએ તો રાશિફળ અને જન્માક્ષર એ બંને વસ્તુ ખરેખર એકબીજાના ઓતપ્રોત હોય છે. કારણ કે જ્યારે તમારા જન્માક્ષરની અંદર 2 ગ્રહોની ખાસ વિશેષતા હોય છે. એક તો રાહુ અને એક શનિ. શનિ ગ્રહ એવો ગ્રહ છે જે ખટપટીયો ગ્રહ કહેવાય અને જે ખરેખર જીવનની અંદર ઘણા ઉઠાપટક કરાવી દે, તમને ખરેખર કટ્ટરવાદી બનાવી દે, તમને કટ્ટરતા આપે, તમને પૂર્વજ જે પુરાણી વસ્તુ હોય એના ઉપર તમને લઈ જાય, આવો એનો સ્વભાવ હોય છે. જ્યારે રાહુ કે જે પ્લેનેટ છે એ ખરેખર એ વધારે પડતો એક છાયાગ્રહ તરીકે હોવાથી સ્પષ્ટતા હોતી નથી, એ વસ્તુમાં તમને ખ્યાલ આવતો નથી અને ઘણી વખત એ અત્યાહાર રહીને પોતાનું કામ કરતો હોય છે. હવે જ્યારે આ 2 પ્લેનેટ્સ તમારી કુંડળીની અંદર ક્યાંક ને ક્યાંક ભેગા થઈ જાય અથવા દ્રષ્ટિથી એક થઈ જાય, એની સાથે કેતુને પણ ભૂલી ન શકાય. કારણ કે કેતુ એવી રીતનો એક પ્લેનેટ છે કે જે પ્લેનેટ બ્લેન્ક પ્લેનેટ કહેવાય. બ્લેન્ક પ્લેનેટનો મતલબ એવો થાય કે એ
પ્લેનેટ એવો પ્લેનેટ છે, એવો ગ્રહ છે કે જે તમને કંઈ સમજણ જ નથી પાડવા દેતો. તમે કોઈ ડિસાઇડ જ ના કરી શકો, શું થશે એનો તમને ખ્યાલ જ ન આવી શકે. અને જ્યારે આવો કોઈ પ્લેનેટ્સ તમને કામ કરતો હોય તમારા જન્માક્ષરમાં, તો શનિ સાથે જો મળી જાય તો વાયુ ગ્રહ શનિ કહેવાય. આ બંને છાયા ગ્રહો એકબીજાને જ્યારે મળતા હોય છે ત્યારે મોટા ભાગે શ્રાપિત દોષ બનતો હોય છે. શ્રાપિત દોષને ઘણા પંડિતો, ઘણા વિદ્વાનો એવું માને છે મિત્રો કે આ એક પુત્રદોષ છે. ખરેખર એ પિતૃદોષ નથી. એના વિશેની એ જે ભ્રમણા છે એ તમારે દૂર કરવાની જરૂર છે. કારણ કે પિતૃદોષ જે છે એ ખરેખર સૂર્ય રાહુથી થાય છે. ચંદ્રમા રાહુથી બી પિતૃદોષ બનતો હોય છે. દ્વાદશ ભાવ હોય કે ઘણી વખત 10મા ભાવમાં હોય, ઘણી વખત એ 8મા ભાવમાં હોય, 6ઠ્ઠામાં હોય, એવી રીતે એને પિતૃદોષ તરીકે આપણે જોઈએ છે. પરંતુ શનિ અને રાહુનો જે શ્રાપિત બને છે એ ખરેખર એવો દોષ છે મિત્રો કે જે આપણા પૂર્વકાળમાં, એટલે કે આપણા પૂર્વજોમાં, જે આપણા દાદા પરદાદાની ઉપરના દાદા, એમની પેઢીમાં કોઈ મોટો ગુનો થયો હોય. ગુનાની અંદર શું હોય છે કે કોઈનું મર્ડર થયું હોય, કોઈની હત્યા કરવામાં આવી હોય, કોઈની મિલકત પચાવી લીધી હોય, મિલકત પચાવ્યા પછી એ દુઃખી થયા હોય, દુઃખી થઈને સામેવાળાએ આત્મહત્યા કરી હોય, અથવા તો કોઈની ઇજ્જત આબરૂ બગડી હોય, કોઈએ પોતાની જાતે તમારાથી દુઃખી થઈ આત્મહત્યા જેવા કામ કર્યા હોય, તો એ તમને જે શ્રાપ આપે છે, જેને તુલસીદાસની ભાષામાં કહીએ તો તુલસી હાય ગરીબ કી કબહુ ન ખાલી જાય. એટલે એ જે હાય હોય, એ હાય જે છે એ ખરેખર ત્રીજી પેઢીમાં ઉતરતો હોય છે. અને જે શનિ રાહુ શાપિત અથવા તો શનિ કેતુ શાપિતના રૂપથી ઉતરે છે. એટલે આની જે શાંતિ હોય છે એ ખરે એક પ્રકારની માફી હોય છે. આપણે માફી માગવાની હોય છે કે જે અમારી ભૂલ થઈ છે, અમારા પૂર્વજોએ કરી છે, તમે અમને ક્ષમા કરો. એ ક્ષમાની જે માફી હોય છે એ ખરેખર શાપિત દોષની શાંતિ હોય છે. એ શાપિત દોષની શાંતિથી કોઈ પણ પ્રકારનું તમારું અહિત અટકી જાય છે અને એ અહિત કરતાં તમારું કાર્ય બનવાનું ચાલુ થાય છે. શાપિત દોષ કુંડળીમાં હોય તો મિત્રો તમારા કાર્યો બનતા અટકી જાય. તમે ઘણી બધી મહેનત કરતા હો, એનું ફળ પૂરે 100% તમને મળે જ નહીં. એની તમને 25-30% જેટલું જ ફળ તમને મળે છે અને તમે તમારી જાતને ધન્યતાનો અનુભવ કરતા રહો છો. અને હંમેશા નિરાશાનું વાતાવરણ હોય કે કેમ મારી સાથે આવું થતું હોય છે. એટલે જે પૂર્ણતા અને તમને સફળતા નથી મળતી એની પાછળનું જે કારણ છે એ મેઇન કારણ આ કહેવાય. એટલે એ શાપિત દોષ કહેવાય. બીજો એનો અપલક્ષણ છે કે તમારા જે પરિવાર હશે, જે કુટુંબ હશે, તમારા દાદા દાદીને ઉપરના, એ તમામ પરિવારમાંથી કોઈ વ્યક્તિ અપંગતાનો અનુભવ કરે છે. એટલે અપંગતા હોય છે. કેટલાક વ્યક્તિ લધર હોય છે અને એકાદ વસ્તુ વ્યક્તિને ત્યાં સંતાનની પ્રાપ્તિ હોતી નથી. આવું તમારા પરિવારની અંદર અથવા કુટુંબની અંદર આ વસ્તુનો જ્યારે સામનો કરવો પડે, આ વસ્તુનો જ્યારે દર્શન થાય, ત્યારે તમારે સમજવાનું કે કુંડળી કે જન્માક્ષરની અંદર 110% પિતૃદોષ છે. પિતૃદોષ નહીં પણ શ્રાપિત દોષ છે. એટલે એ શ્રાપિત દોષની આપણે એકચ્યુઅલી શાંતિ કરવી જોઈએ. શાંતિ કરાવવાથી અવશ્ય કરીને તમને સફળતા મળી શકે છે. દર્શક મિત્રો, સાદા ઉપાય તરીકે નિયમિત રીતે કાળા તલ, હળદર, ચોખા નાખી, પીપળે જળ, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર નાખી બોલી અને તમે નિયમિત ચઢાવતા રહો તો એનાથી પણ તમને રાહતનો અનુભવ અવશ્ય જોવા મળશે. તો દર્શક મિત્રો, આ તો આપણે જોયું આજનું રાશિફળ અને આજની ટીપ. તમારો પણ કોઈ સવાલ હોય તો અવશ્ય અમને પૂછી શકો છો. આપશો આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રીની ઇજાજત. નમસ્કાર.